તો જય જવાન જય કિશન। આજે અમારા બટાકા બગડી ગયા છે, એનું કારણ છે કે પડી રહ્યા છે અને ઉતાળ બોલે એવું રાશી નહીં, કેમ કે જો બટાકા બગડી ગયા છે અને આ સાઈડ પણ સારા છે અને હવે ભાઈ ઓમાંથી કોઈ મળવાનું છે નહીં। હવે શું કહેવું, હવે હમણાં આવો કોઈ થયું દેખાડો બધા બગડી ગયા છે એટલે બહુ નુકસાન આવ્યું છે। આખા કોઈ કામનો જ નથી બટાકા અને આ સાઈડ છે જે સારા છે, આ બધા પડે એની સાઈડ પડે। કેટલા હતા બટાકા બધાથી તો હતા આપણે 400-500 મણ હશે, એમાંથી 300 મણ જેવા બગડી જાય। આ પડ્યા 80 કાંટા છે આયરનમાંથી, 200 મણ જેવા વધ્યા કે 200-300 મણ જેવા બગડે ને એવા તો બગડી ગયા છે। પાળીને ઉલટી આવે એવું છે ને? હા, એને અમે ટકાતું નહીં પણ તમારે સારું ટકાણા છે એટલે થોડુંક હવે તો આમાંથી કોઈ મળવા જ નહીં તો સપોર્ટ કરો ગોવિંદભાઈ। એમાંથી ઓનો ખર્ચો ગાય છે આપણે 1.5 લાખનો થયો છે ખાલી, અને આમાંથી કોઈ મળવાનું છે નહીં। ખાતર બિયારણ ને ખાતરનું તો આપણે 50 સુધી પહોંચ્યું છે ને બીજું બટાકાનું વાવેતર છેડે કઢામણ જ 5000-100,000 તો થયું। કઢામણ આપણે 10 સુધી તો પહોંચી ગયું છે અને વાવવામાં બહુ લીધું છે, તો કોઈ કહેવા બીજું નહીં માગતો। હવે તો કટ કરો ના જો ગાઈસ બટાકાની હાલત જોઈ લો તમે। ખેડૂત ક્યાંથી વાંસો આવે તમે જોજો। એટલે તમે ઘરે પડ્યા ના રાખતા, એટલે બટાકા બગડી જાય છે, આટલું જ કહેવા માંગુ છું। અને અમારે મોટા ભાઈના વિવાહ છે, તો આ બટાકા બગડ્યા હવે નુકસાન આવી ગયું છે, તો હવે એટલું જ કહેવા માંગુ કે આ બટાકા પડ્યા ના રાખો, નકર નુકસાન બહુ આવે છે। બધું વટાડું ને હમણાં વિવાહ છે તો કોઈ ટેકો ના